નાસ્તા માટે અલગથી કહું તને फटाफट नहीं ले तू तो जाते बरोबर चल बिट्टू स्कूल માટે રેડી થા બેસ તો આપણે સરખી રીતે પેટ તો નથી થતું બેગમાં બી બધા બુક સરખી રીતે નાખ્યા નથી આવડતું નથી કશું કેટલી વાર શીખવાડું તને થોડું તો કામ જાતે કર બધું કામ ખુદ કરું અત્યારે તને હવે નાસ્તો કર તારા પપ્પા સાથે હું તારો નાસ્તો લઈ આવું છું અને જલ્દી કર નાસ્તા ખાવાનું છે કેટલી વસ્તુ પપ્પા બેટા આ લે તારો નાસ્તો પાણી માટે કહેવાનું તને બધું કે જ કરવાનું લાવ છું પણ એક પાણી પણ તમે જાતે નથી લઈ શકતા એટલું પણ તમે નથી ઉતારતા મમ્મી પાણી લાવ છું તું બી આવું જ કામ કર મને દોડાઈ કર હું તારી સ્કૂલ બસ આવી ગઈ ફટાફટ કર આ લે બિટ્ટુ ચલ મમ્મી નાસ્તાનો ડબ્બો હા ચલ રસોડામાં હું આવું જો આજે બહારનું ખાઈ લેજે આ લે પૈસા અને તારા પપ્પાના નાસ્તાના મગજમારીમાં નથી જવું બહારે ખાઈ લેજે હા ને દીકુ હા બાય આજે એક દિવસ ઓકે મમ્મી ટાટા બાય દીકુ મારી બેગ ક્યાં છે મારે ઓફિસે જવું છે લાવ છું ઓફિસ પણ જશે સાહેબ પણ સાથે નથી લઈ શકતા બધું હું જ આપું ને રૂમાલ હાલો બધું કામ હું જ કરું આ દ્રશ્યમાં આપણે ઘરના જે વાતાવરણ જોયું છે તેવું વાતાવરણ આજે મોટાભાગના ઘરમાં જોઈ શકાય છે જ્યારે કોઈ સ્ત્રી નોકરી કરતી હોય કે પછી ગૃહિણી હોય એની જિંદગીમાં કેટલી વસ્તુઓ સંભાળતી હોય છે એ ફક્ત એને જ ખબર હોય છે જ્યાં એ પતિનું પૂરું ધ્યાન રાખવા માંગે તો બાળક પ્રત્યે થોડી ધ્યાનચૂક થઈ જાય છે અને બાળકનું ધ્યાન રાખે તો પતિ અને તેના પરિવારને સમય ફાળવી નથી શકતી આવી જ પરિસ્થિતિ અત્યારે માધુરીની છે તો ચાલો હવે આપણે આગળ જોઈએ કે શું થાય છે હેલો હું બિટ્ટુની મમ્મી સાથે વાત કરી શકું છું હા બોલો હું બિટ્ટુની મમ્મી બોલું છું તમે કોણ હું બિટ્ટુની ક્લાસ ટીચર બોલું છું તેને અત્યારે ખૂબ જ પેટમાં દુખે છે તો મેં તેને વોચમેન પાસે બેસાડી દીધેલ છે તો તમે એને આવીને લઈ જાઓ હા હા સારું હું આવું છું તમે હું ઝડપથી આવું છું હેલો બિટ્ટુના પપ્પા અત્યારે બિટ્ટુના સ્કૂલથી ફોન આવ્યો હતો કે એને પેટમાં બહુ દુખે છે તો તમે જલ્દી ત્યાં પહોંચો હું બી રિક્ષા કરીને આવું છું અરે હા હું તરત જ પહોંચું છું હા સારું હા જોજો બેટા તને પેટમાં દુખે છે આપણે હોસ્પિટલ જઈએ ચલો જલ્દીથી હોસ્પિટલ જશું જો બેટા ડોક્ટર સાહેબ પાસે જા સારું છે બેટા કેમ છે પેટમાં બહુ દુખે છે બહુ જ થાય છે હા સવારનું દુખે છે કેટલા દિવસથી દુખે છે 3 દિવસથી સારું સારું પડી જાવ